હેલો વિદ્યાર્થી મિત્રો, હું આરજે આપ તમામનું આપણી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ વિથ આરજે માં સ્વાગત કરું છું। તો મિત્રો, આજે આપણે કેલેન્ડર ભાગ 4 લઈને આવ્યા છે। ઓલરેડી કેલેન્ડરના આપણે 3 ભાગ બનાવેલા છે। તો આજે 4 ભાગની અંદર શું લઈને આવ્યા છે? તો 4 ભાગની અંદર સમાન વર્ષ, સમાન વાર અથવા તો દિવસ, સમાન મહિનાનું પુનરાવર્તન લઈને આવ્યા છે। તો કેવી રીતના મિત્રો? તો ચાલો આપણે જોઈએ કે સમાન કેલેન્ડર વર્ષ આ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પૂછાય છે। વારંવાર પ્રશ્ન આ પૂછવામાં આવે છે, પરંતુ મિત્રો કેવી રીતના પૂછવામાં આવે છે? તો કોઈ કેલેન્ડર આપી દેવામાં આવે છે અને ત્યાર પછી જોવામાં આવે છે કે આને સમાન કેલેન્ડર ક્યારે હતું અને ક્યારે હશે તેવું પૂછવામાં આવે છે। પરંતુ મિત્રો અત્યાર સુધી આ પ્રશ્ન પૂછવામાં આવેલો નથી, એટલે કે સમાન દિવસ શોધવાનો હશે તે પ્રશ્ન પૂછવામાં આવેલો નથી। અને તૈયાર ઉપરાંત આ વર્ષમાં મહિનાનું પુનરાવર્તન એટલે કે સમાન મહિનો ક્યારે હશે તે પૂછવામાં આવેલું નથી મિત્રો। તો આ બંને જે પેટર્ન છે મિત્રો, એટલે કે આ બંને રીત છે તે હજી સુધી ક્લાસ 3 ની અંદર અથવા તો કોઈ પણ પરીક્ષામાં પૂછવામાં આવેલી નથી। તો મિત્રો અહીંયાથી આ વખતે પૂછવું હોય તો પૂછી શકે, રહી ન જાય મિત્રો તમારો કોઈ પણ પ્રકારનો ટોપિક આપણે સંપૂર્ણપણે કરાવવાનું છે, કીધેલું છે એટલા માટે। તો આ આપણે જોઈ લઈએ મિત્રો કે આ કેવી રીતના આવે, એટલે કે વર્ષનો એક જ સમાન દિવસ શોધવા માટેનું ફોર્મ્યુલા એટલે મિત્રો શું? કોડ ઉપર હાલવાનું છે। અહીંયા પણ મહિનામાં પણ કોડ ઉપર હાલવાનું છે, વારમાં પણ કોડ ઉપર હાલવાનું છે અને કેલેન્ડર એટલે કે વર્ષની અંદર પણ કોડ ઉપર હાલવાનું છે। તો મિત્રો આપણે આપણા લેક્ચરની શરૂઆત કરી દઈએ। તો પહેલો જ પ્રશ્ન મિત્રો જોશું કે વર્ષનો એક જ સમાન દિવસ શોધવા માટેનો ફોર્મ્યુલા। તો કેવી રીતના પ્રશ્ન આવી શકે એનું આપણે જોઈએ। તો અહીંયા શું આપેલું છે? તો અહીંયા તમને 27 જુલાઈ 2013 ના રોજ સોમવાર હશે, તો હવે કયા વર્ષે 27 જુલાઈ ને સોમવાર આવશે? એટલે અહીંયા શું પૂછવામાં આવેલું છે કે તારીખ એ હોવી જોઈએ, મહિનો એ હોવો જોઈએ અને વાર પણ એ હોવો જોઈએ, પરંતુ કયું વર્ષ હશે કે જેની અંદર તે તારીખ પણ હશે, તે મહિનો પણ હશે અને તે વાર પણ હશે? તો આની અંદર કેવી રીતના યાદ રાખવાનું મિત્રો? આનું કેવી રીતના સોલ્વ કરવાનું? તો તમારે મિત્રો કોષ્ટક ગોખવું પડે। કોષ્ટક એટલે શું? આ તો લીપ છે, લીપ +1 છે, લીપ +2 છે અને લીપ +3 છે। હવે તમારે અહીંયા જોવાનું કે અહીંયા શું આપેલું છે? તો 1 જાન્યુઆરી થી લઈ 28 ફેબ્રુઆરીની અંદર જો મહિનો આવતો હોય તો આ કોડનો ઉપયોગ કરવાનો, અને 29 ફેબ્રુઆરી થી 31 ડિસેમ્બરની અંદર મહિનો આવતો હોય તો તમારે આ કોડનો ઉપયોગ કરવાનો મિત્રો। તો કેવી રીતના કોડનો ઉપયોગ કરવાનો? તો આપણે જોઈએ અહીંયા। તો અહીંયા શું આપેલું છે? 27 જુલાઈ। તો 27 જુલાઈ વર્ષ કયું છે? તો પેલા વર્ષ ઉપર જવાનું કે વર્ષ છે 2013। કયું છે? 2013। હવે 2013 છે તે કઈ કેટેગરીમાં આવશે? લીપમાં આવશે, લીપ +1 વર્ષ છે, લીપ +2 વર્ષ છે કે લીપ +3 વર્ષ છે? તો આને શું કરવાનું? તો આપણે પાછળની સંખ્યાને લીપ જાણવા માટે શું કરીએ? 4 વડે ભાગીએ છે। તો આને આપણે 4 વડે ભાગીએ તો શું આવે જવાબ? તો શેષ કેટલી વધશે? 1 વધશે મિત્રો। કેમ? તો અહીંયા 13 આપેલા છે, 13, તો 13 ને આપણે 4 વડે ભાગશું તો 4 તેરી કેટલા થશે? 4 તેરી 12 થશે, એટલે શેષ કેટલી વધશે? તો 1। તો આનો અર્થ તો શું થયો કે આ વર્ષ કયું છે? તો આ વર્ષ છે લીપ +1। કયું છે? લીપ +1। તો આ એક આપણે જાણી લેવાનું કે લીપ +1 નું વર્ષ છે, એટલે કોડ ક્યાંથી આવશે? તો કોડ મિત્રો તમારો લીપ +1 ની અંદરથી આવશે, એટલે કે કોડ અહીંયાથી આવશે। અહીંયાથી કોડ આવશે। તો હવે આપણે જોઈએ કે અહીંયા પણ આપણે કોષ્ટકમાં જોવાનું કે આ લેવાનું કે આ લેવાનું કોડ। તો મિત્રો કયો કોડ લેવાનો? તો અહીંયા શું આપેલું છે? તો અહીંયા તમને જુલાઈ મહિનો આપેલો છે। કયો મહિનો? જુલાઈ મહિનો આવેલો છે। તો અહીંયા આપણે 1 જાન્યુઆરી થી 28 ફેબ્રુઆરીની અંદર જુલાઈ આવે? ન આવે મિત્રો। તો કેમાં આવે? તો 29 ફેબ્રુઆરી થી જઈએ અને 31 ડિસેમ્બર સુધી જઈએ તો એની અંદર શું આવે? તો એની અંદર જુલાઈ આવે મિત્રો। તો હવે જુલાઈ જેમ આવતો હોય તો કોડ તમારો કયો આવશે મિત્રો? તો કોડ તમારો +6 આવશે। તો આની અંદર એટલે કે કોની અંદર મિત્રો? તો 2013 ની અંદર શું કરવાનું? +6 કરી દેવાનો મિત્રો। તો તમારો કયું આવશે? તો 9/1/0/2000, એટલે કે 2019 નું કેલેન્ડર એવું હશે
કે જેની અંદર વાર પણ સોમવાર હશે, 27 તારીખ પણ હશે અને જુલાઈ મંથ પણ હશે મિત્રો. તો આવી રીતના મિત્રો તમને પરીક્ષાની અંદર પ્રશ્ન આવી શકે. હજી સુધી પૂછાયેલો નથી, પણ મિત્રો આ પેટર્ન નવી છે એટલે કે આ પેટર્નમાંથી પ્રશ્ન નથી આવ્યો તો આપણે તૈયાર કરીને જઈએ અને ભૂલથી અથવા તો પરીક્ષાની અંદર આવી જાય તો આપણે 1 માર્ક આવી જાય મિત્રો. તો આ પેટર્ન તમારે ખાસ વિદ્યાર્થી મિત્રો કરી નાખજો. અથવા તો હજી પણ તમને ન સમજાણું તો આપણે જોઈએ મિત્રો કે કેવી રીતના પૂછવામાં આવશે. તો અહીંયા તારીખ પણ આપેલી હશે, ત્યાર પછી મહિનો પણ આપેલો હશે અને વર્ષ પણ આપેલું હશે અને સાથે સાથ વાર પણ આપેલો હશે. અને શોધવાનું શું હશે? તો એવો વાર શોધવા જેમાં વાર પણ સેમ આવવો જોઈએ, આ જે મહિનો હશે તે પણ સેમ હોવો જોઈએ, પછી ત્યાર પછી તારીખ હશે તો તારીખ પણ સેમ હોવું જોઈએ. તો એવું કયું કેલેન્ડર હશે કે જેની અંદર 27 જુલાઈ અને સોમવાર હશે? તો આપણે શું જોવાનું, અહીંયા પાછળ આપેલું જે વર્ષ હશે, આ વર્ષ સદી વર્ષ, તો વર્ષ જોવાનું. અને વર્ષમાં શું જોવાનું પહેલા? તો પહેલા તેને લીપ છે, લીપ +1 છે, લીપ +2 છે કે લીપ +3 છે, જેમાં કેટેગરીમાં આવતું હશે. અને તૈયાર પછી જોવાનું કે મહિનો કયો આપ્યો હશે. અહીંયા જાન્યુઆરી એટલે કે 1 જાન્યુઆરી થી 28 ફેબ્રુઆરી સુધીનો આપેલો છે, અથવા તો 29 ફેબ્રુઆરી થી ડિસેમ્બર ની અંદર આપેલું છે. તો એનો શું કરવાનો, કોડ તમારે લખી નાખવાનો. તો આવી રીતના તમારે મિત્રો આ દાખલાને સોલ્વ કરવાનો. તો આ પેટર્ન હતી મિત્રો આપણી 1, એટલે કે જ્યાં શું જોવાનું, ત્યાં સમાન દિવસ શોધવા માટેનું હતી. હવે મિત્રો શું જોતું, આવી જ રીતના આપણે જોશું કયું, તો આવી રીતના આપણે સમાન દિવસ શોધ્યો અથવા તો સમાન વાર હોય અને સમાન તારીખ હોય અને સમાન મહિનો હોય તો કયા વર્ષમાં આવું બને એ શોધ્યા બાદ હવે શું જોવાના, તો હવે આપણે મહિનો જોવાના કે ભાઈ એ મહિનો કેવી રીતના જોવાનું એ પણ મિત્રો આપણે જોઈએ કે કેવી રીતના તમારે મહિનાનું જોવાનું. તો અહીંયા શું આપેલું છે, તો આપેલા વર્ષમાં મહિનાનું પુનરાવર્તન. તો કેવી રીતના મહિનાનું પુનરાવર્તન, તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે જો સામાન્ય વર્ષ, મિત્રો અહીંયા સામાન્ય વર્ષ આપેલું છે, એની જગ્યાએ લીપ વર્ષ પણ આપી શકે. તો અહીંયા સામાન્ય વર્ષ આપેલું છે, સામાન્ય વર્ષ 26 જાન્યુઆરી મિત્રો પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરીના રોજ સોમવાર હોય, અહીંયા સાલ નથી આપી, 24 જાન્યુઆરીએ સોમવાર હોય તો હવે કયા મહિનાની 24 તારીખે સોમવાર હશે? તો અહીંયા શું આપેલું છે, તારીખ પણ તમારી સેમ હશે રહેવાની મિત્રો, તારીખ પણ સેમ રહેવાની, વાર પણ શું રહેવાનો મિત્રો, વારે પણ તમારો કેવો રહેવાનો, સેમ રહેવાનો. તો હવે તમારે શું શોધવાનું, તો અહીંયા એવો મહિનો જો શોધવાનો કે જેની અંદર 26 તારીખે શું આવવું જોઈએ, સોમવાર આવવું જોઈએ. તો આનું કેવી રીતના શોધવાનું, તો આવો મિત્રો આપણે જોઈએ. તો અહીંયા આપણે આવી રીતના લખી નાખવાનું મિત્રો, 26 જાન્યુઆરી, અહીંયા શું 26 જાન્યુઆરી અને કયો વાર, તો સોમવાર. તો સોમવાર આપેલો છે. તો હવે આપણે શું ગોતવાનું છે, તો 26 જાન્યુઆરી નહીં મિત્રો, સોરી 26 અને સોમવાર કયા મંથમાં હશે, એટલે કે કેવો એવો મહિનો હશે કેલેન્ડરની અંદર કે જેની અંદર 26 તારીખ હશે અને સોમવાર હશે. તો મહિનો શોધવાનો, તો આ આપણે ઉપર કોડ લખેલા છે, કોના, મંથના કોડ લખેલા છે, એટલે કે મહિનાના કોડ લખેલા છે. પણ હા મિત્રો અહીંયા આપણે શું આપેલું છે, સામાન્ય વર્ષ, એટલે આપણે કયા કોડનો ઉપયોગ કરશું, આ કોડનો ઉપયોગ કરશું. બાકી લીપ વર્ષના પણ કોડ આપેલા છે, તો સામાન્ય વર્ષના કોડ ઉપયોગ કરશું. તો મહિનો કયો છે, તો અહીંયા આપણે મહિનો કયો આપેલો છે, જાન્યુઆરી. તો આપણે અહીંયા જાન્યુઆરીનો કોડ જોશું કે ભાઈ જાન્યુઆરીનો કોડ કયો છે મિત્રો, આમાં તો જાન્યુઆરીનો કોડ 1 છે. કયો છે, જાન્યુઆરીનો કોડ કયો છે, તો જાન્યુઆરીનો કોડ 1 છે. હવે એક કોડ છે જાન્યુઆરી, તો આમાં કઈ એવો મહિનો છે કે જેનો કોડ 1 આવે? તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો અહીંયા ઓક્ટોબર મહિનો છે. કયો મહિનો છે, જો અહીંયા જાન્યુઆરીનો કોડ 1 પણ છે, આપેલી છે એ જાન્યુઆરી અને શોધવાની છે. તો એવો સેમ કોડ કોનો છે, તો ઓક્ટોબરનો છે. કોનો છે, તો ઓક્ટોબરનો. તો તમારો જવાબ શું આવશે, તો તમારો જવાબ ઓક્ટોબર આવશે. તો તમારો જવાબ ઓક્ટોબર આવશે. સમજ પડે છે મિત્રો કેવી રીતના શોધવાનું? તમારો જવાબ શું આવશે, તો તમારો જવાબ ઓક્ટોબર આવશે. એટલે કે 26 ઓક્ટોબર સોમવાર સેમ હશે. કેમ, 26મી જાન્યુઆરી અને સોમવાર હશે તે જ 26 ઓક્ટોબરે સોમવાર
હશે મિત્રો. તો આવી રીતના પણ તમે સોલ્વ કરી શકો. આ પ્રશ્ન હજી સુધી પૂછાયેલો નથી, પણ હા મિત્રો આ કોડ તમારે યાદ જ રાખવાના છે. કેમ કે આના પછી આપણે લેશું કયું કે તમને માત્ર ને માત્ર તારીખ આપી દે અને પછી ત્યાર પછી તમારે મહિનાના કોડ જોવાના છે, વારના કોડ જોવાના છે, સદીના કોડ જોવાના છે. તો તેની અંદર પણ આ જ કોડ હશે. એટલે આ કોડ તમારે એક વખત ગોખી નાખવાના છે મિત્રો. તો હવે ગોખી નાખો એક વખત કોડ. હવે તમને અહીંયા આપણે સામાન્ય વર્ષ પૂછ્યું, કયું સામાન્ય વર્ષ પૂછ્યું. તો હવે તમને આની જગ્યાએ તમને અહીંયા શું પૂછી દે, અહીંયા લીપ વર્ષ કયું પૂછી દે. આ સામાન્ય વર્ષ કાઢી મૂકે મિત્રો અને અહીંયા તમને શું પૂછી દે તો લીપ વર્ષ. કયું વર્ષ? જો લીપ વર્ષ પૂછવામાં આવે તો તમારે શું કરવાનું, તો તમારે શું આ યાદ રાખવાનું, આ કોડ યાદ રાખવાનો. તો આ કોડ કયું છે તો 0 કોડ છે આનો. તો જાન્યુઆરીનો લીપમાં કયો કોડ બને તો લીપની અંદર તમારો કોડ બને કયો તો 0 કોડ બને. કયો તો જાન્યુઆરી મહિનાનો લીપમાં કયો કોડ બનશે તો 0. તો હવે આ લાઈનની અંદર કયો મહિનો છે કે જેનો કોડ 0 આવે? તો અહીંયા આપણે જોઈએ છે કે અહીંયા તમને કયો 0 આવશે તો મિત્રો અહીંયા તમને આવે એપ્રિલ મહિનો. કયો મહિનો તો તમારે અહીંયા એપ્રિલ મહિનાનો આવે. તો અહીંયા શું જવાબ આવશે? એપ્રિલ જવાબ આવશે. એટલે કે 26 એપ્રિલે સોમવાર હશે. તો આ પેટર્ન હતી કે જેની અંદર તમારે શું શોધવાનું હતું તો તમારે મહિનાનું પુનરાવર્તન શોધવાનું હતું મિત્રો. હજી એક વખત તમે જોઈ લીજો તમારી રીતના અને ન સમજાય તો સ્ક્રીનશોટ પણ લઈ લીજો મિત્રો. તો હવે આપણે મહિનાનું પુનરાવર્તન પૂર્ણ કર્યા બાદ હવે આપણે શું જોવાના છે તો હવે આપણે વર્ષનું પુનરાવર્તન જોવાના છે કે ભાઈ વર્ષની અંદર કેવી રીતના દાખલા પરીક્ષાની અંદર આવી શકે. કે ભાઈ વર્ષનું પુનરાવર્તન જે વારંવાર પૂછાય છે પરીક્ષાની અંદર. આપણે જોઈએ છે કે આ તો મિત્રો પૂછાય જ છે પરીક્ષાની અંદર. ઓલી બે પેટર્ન પૂછાયેલી નથી, પણ હવે આનું પણ આપણે જોઈ નાખીએ. તો અહીંયા શું આપેલું છે તો સમાન કેલેન્ડર. શું આપેલું છે તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ 1989 વર્ષનું કેલેન્ડર અને બીજા કયા વર્ષનું કેલેન્ડર સરખા હશે. એટલે અહીંયા એવું કહે છે કે 1989 નું જેવું જ વર્ષનું જે કેલેન્ડર હશે મિત્રો તેવું બીજા કયા વર્ષનું કેલેન્ડર હશે એવું કહેવામાં આવેલું છે. તો આ કેમાં પૂછાયેલો હશે તો આ જીપીએસસી 1-2 ની અંદર 2014 ની અંદર જે એક્ઝામ લેવામાં આવેલી તેની અંદર પ્રશ્ન પૂછાવવામાં આવેલો છે. તો મિત્રો આનું કેવી રીતના જોવાનું તો અહીંયા આપણે વર્ષ જોવાનું. અહીંયા વર્ષ કયું આપેલું છે તો અહીંયા વર્ષ આપેલું છે 1989. કયું આપેલું છે 1989. તો હવે આને શું કરવાનું, કોઈ પણ વર્ષ આપેલું હશે તો એને આપણે 4 વડે ભાગશું. એટલે કે લીપ છે કે લીપ +1 છે, લીપ +2 છે કે લીપ +3 છે મિત્રો. તો હવે શું જોશું તો અહીંયા તમને લીપ +1 છે મિત્રો કે લીપ +2 છે. તો આપણે જોઈએ તો લીપ +1 છે. કેમ મિત્રો તો 22 × 8 તો કેટલા થશે તો 22 × 4 એટલે કે 88 થશે. તો 1988 નું વર્ષ આવે મિત્રો, 1928 નું વર્ષ લીપ આવે આની પહેલા. તો હવે શું થઈ ગયું, આ તો 1989 કેવું થઈ ગયું લીપ +1 થઈ ગયું. તો હવે લીપ +1 છે તો આને સમાન કેલેન્ડર ક્યારે આવશે એવું કીધેલું છે કે આને સમાન સરખું કેલેન્ડર ક્યારે હશે મિત્રો. તે ઓપ્શન ઉપરથી પણ તમે જોઈ શકો. તો અહીંયા આપણે બે વસ્તુ એટલે કે બે જવાબ બની શકે કે અહીંયા લીપ +1 આ નિયમ લાગુ પડ્યો, લીપ +1 નો લીપ +1 અહીંયા આપેલું છે. હવે શું પૂછે સરખું કેલેન્ડર. તો અહીંયા તમે આની પહેલાનું જો તમારે કોઈ કેલેન્ડર જોવું હોય કે આના પછી ક્યારે આવશે તો તમારે 6+ કરવાના. આની અંદર કોની અંદર આની અંદર 6+ કરવાના એટલે કે 1995 માં આવશે. 1995 ની અંદર હવે પછી કેલેન્ડર આવશે. આ જવાબ હતો મિત્રો જીપીએસસી 1-2 ની અંદર પૂછાણો ને એનો જવાબ આ હતો. પણ આપણે બીજો પણ ઓપ્શનમાં હતું જે આ ઓપ્શનમાં હતો એટલે આ જવાબ બનતો હતો. પરંતુ હવે એવું પૂછી નાખે કે આની પહેલા કેલેન્ડર ક્યારે હશે તો આનો પહેલાનો આપણે કોડ તે જ જોવાનો. તો કયો આવશે 11. તો આમાં શું કરશું તો 1989 માંથી 11 બાદ કરશું તો શું આવશે 8, 7 ને 1900. એટલે મિત્રો તો આની પહેલા કેલેન્ડર કયું હતું તો 1978 નું જે કેલેન્ડર હતું મિત્રો તે 1989 જેવું જ કેલેન્ડર હતું. અને 1989 માં જેવું કેલેન્ડર હતું તે હવે 1995 અંદર સેમ એવું જ કેલેન્ડર હશે મિત્રો. તો આ પણ તમે પૂછી શકો કે આવી રીતે તમને પરીક્ષાના અહીંયાથી આવશે મિત્રો. આ પેટર્ન ઉપરથી પરીક્ષામાં પ્રશ્ન આવવાની મેક્સિમમ શક્યતા છે. તો હવે આપણે બીજું ઉદાહરણ પણ જોઈએ કે અહીંયા તમને લીપ +1 આપેલું છે. તમને એવું પણ પ્રશ્ન પૂછી શકે
કે 2015 ને સમાન કેલેન્ડર હવે પછી ક્યારે આવશે? ક્યારે આવશે? તો આની અંદર પણ તમારે કેવી રીતના તમે પ્રશ્નનો જવાબ લખી શકો મિત્રો? તો આની અંદર તમારે શું જોવાનું કે 2015, તો 2015 પહેલા તમારે લઈ લેવાનું. તો 2015 છે તો લાસ્ટ ની અંદર 4 વડે ભાગવાનું. તો 15 ને તમે 4 વડે ભાગો તો 4 એકુ 4, 4 તેરી 12, 4 તેરી 12 એટલે કેટલા વધ્યા? 3 વધ્યા. શેષ કેટલી વધી? 3 વધી. એટલે આ કેવું છે? તો આ 1912 પ્લસ 3 નું કેલેન્ડર છે, એટલે કે લીપ. આ લીપ પ્લસ 3 નું છે. કયું છે? લીપ પ્લસ 3 છે. તો હવે લીપ પ્લસ 3 ક્યાં આવે મિત્રો? તો લીપ પ્લસ 3 અહીંયા આવશે. ક્યાં આવશે મિત્રો? લીપ પ્લસ 3 અહીંયા આવશે. હવે શું પૂછેલું છે? પહેલા પૂછેલું છે કે પછી? તો અહીંયા આપણે શબ્દ જોવાનું કે હવે પછી પૂછેલું છે. તો હવે પછીના ઓલામાં જોશું તો અહીંયા લીપ પ્લસ 3 આવી ગયું અને હવે પછી એટલે 11 પ્લસ કરવાના. શું કરશું? તો આની અંદર આપણે શું કરશું? 2015 ની અંદર 11 પ્લસ કરશું તો અહીંયા 6 આવશે, અહીંયા 2 આવશે અને 0 2 આવશે. એટલે 2026 ની અંદર હવે પછી આવું કેલેન્ડર આવશે. તો આવી રીતના પણ પહેલા પણ પૂછી શકે અને પછી પણ પૂછી શકે. પણ તમારે શું કરવાનું મિત્રો? આ કોડ આખું ગોખી નાખવાનું થશે. જો આની અંદર લીપ હશે મિત્રો, લીપ પહેલાનું પૂછે કે માઇનસ પૂછે. કોઈ વર્ષ લીપ વર્ષ હશે તો તમારે 28 પ્લસ કરવાના અને પહેલાનું પૂછે તો 28 બાદ કરવાના. તેવી જ રીતના લીપ પ્લસ 1 પૂછેલું હશે તો પછીનું પૂછે તો શું કરવાનું? પ્લસ 6 કરવાના અને પહેલાનું પૂછે તો માઇનસ 11 કરવાના. એવી રીતના લીપ પ્લસ 2 હશે તો પછીનું પૂછે તો 11 પ્લસ કરવાના અને પહેલાનું પૂછે તો શું કરવાનું? 11 માઇનસ કરવાના. તો એવી રીતના લીપ પ્લસ 3 વર્ષ હશે તો શું કરવાનું? તો 11 પ્લસ, પછીનું પૂછે તો 11 પ્લસ કરવાના અને પહેલાનું પૂછે 100 માઇનસ કરવાનો. તો આવી રીતના મિત્રો તમે શું કરી શકો? તો આવી રીતના તમારે સમાન વર્ષમાં દિવસ, વાર અને મહિનાનું પુનરાવર્તન થતું હોય તો તે દાખલો તમને પરીક્ષાની અંદર દેખાઈ શકે છે. તો મિત્રો આજે આપણો અહીંયા લેક્ચર ભાગ 4 પૂરું કરશું અને ત્યાર પછી હવે મિત્રો આપણો એક લેક્ચર આવશે એટલે કે 5 જે સમજૂતી માટે આવશે અને ત્યાર પછી આપણે પરીક્ષાની અંદર પૂછાયેલા જે પ્રશ્ન હશે તે કઈ ટાઈપમાં પૂછવામાં આવેલા છે, જે આપણે અત્યાર સુધી જે 4 લેક્ચર અને 5 લેક્ચર આવશે, 5 લેક્ચરની અંદર સંપૂર્ણ આપણે પરિચય મેળવ્યો, બરાબર, બેઝિક પરિચય મેળવ્યો. તેમાંથી આપણે પ્રશ્ન જોશું કે ભૂતકાળની અંદર કેવા પૂછાયેલા છે અને ભવિષ્યમાં કયા પ્રશ્ન પૂછી શકે. તો મિત્રો આજે આપણે અહીંયા લેક્ચર સમાપ્ત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.